ભગવાન મને આ કાળી કોટડીમાંથી બહાર કાઢ. તારું ભજન નહીં ભૂલું, તારું ભજન તારા ગુણગાન કહીશ, તારા નામનો પ્રચાર કરીશ. પણ જન્મ થયો તારે એવું કહેવાય છે કે આવો બોલે છે હું અહીં ને તું તઈ. આ યાદ કરવાનું છે કે આપણે બોલ્યા તા અને યાદ કરવાનું છે. બસ શું કરવાનું? યાદ કરવાનું. અને એ યાદ હુવા છો આ બધા ભૂલી ગયા છે, એને સંતો યાદ કરાવે છે. અને એટલે કહ્યું કે જન્મ્યા ગોવિંદના ગુણ ગાવા. ગોવિંદના ગુણ ગાવા માટે જો જન્મ્યા હોય તો આ સંસારમાં હળી મળી અને ગોવિંદના ગુણ ગાવા. શું કરવાનું? આ સંસારમાં હળી મળીને મારી તારી કરીને નહીં, વિઠ્ઠલ મારી તારી કરીને એકબીજાના હોમે ડાબા ડોરા કાઢીને નહીં. આ તો ભજન કરવાનું ખરું કે નહીં? અને એ બધું કરવા રહેશો તારા ભજન ચાર ચાલુ થશે. આથી ચલત હે અપની મસ્તીમાં ઓલ્યા શ્વાન ભૂકે વાકું ભૂકવા દે. આથી જતો તો પાછળ હોવા કૂતરો ભસતો. હમણાં વિઠ્ઠલ મહારાજ જેવાય કહ્યું, લે આથી શેત પાછું વળીને જોઉં ને તોય આ ટોરું નાહી જાય એવું. આથીએ કહ્યું કે હું એ પાછું વળીને એમને નહાડવા નહીં આવ્યો, એ બસતો જ રહેવાનો. આથીએ કહ્યું કે મને ખબર છે આવા બચકું ભરી હકવાના નહીં, મારો પગત એટલો મોટો છે. આપણે આવું છે ભાઈ, પણ અહીં જંપવારો નહીં. આવે આમ કરે મારું ઊંધું થશે, નહીં થવાનું. એ મરીને મથી જશે તોય તારું ઊંધું કરી શકવાના નહીં. એમના તારો શેક્યો પાપડે ભગાવાનો નહીં. અને એ ધીરજ નહીં, એ જ તમને હલવાવે કે મહારાજ હારા આપણા હારે રાજી નહીં. કે બધું હારે રાજી જ છે, તારા ખોટો રાજી છે એ મિલને ચાલે. એ તો 2-5 મહિના પછી એનું પરિણામ આવશે, તાર તને ખબર પડશે થાય કે ના થાય. અને આ જગત આજનું એવું છે એવું નહીં. જ્યારથી આનું મંડાણ થયું છે તારથી ઈર્ષા ભરેલું જ છે. કોઈનું એને સારું ગમતું નથી, ખોટું નહીં ગમતું. અરે તો ખરું થયું બચારા, નહીં કે સારું વિઠ્ઠલ બચારા જબરું થયું. જો અમે બોલે અમથા તમે એનું માથું મારો, એને કરવા જેવું જ નહીં. જો પાછું આમનું બોલે બોલા છે ના તમારા મારા અનુભવની વાત. ખોટું થાય તો દચકડી બોલાય. બચારાને જબરું થયું, બહુ આશા હતી બચારા કે છે, ભગવાન કરે આવું ના થાય કે છે. લે વિઠ્ઠલ અને કદાચ એનું સારું થાય તો પાછું જીવ પાર. થાય છે ને આ તમે જોજો. એટલે આ જગત કયા પાટે છે એનું કોઈ નામ ઠેકવાનું જ નથી. આમનું બોલે અને આમનું બોલે. બાપ બેટો બે જતા હતા ને ઘોડું ઝાલીને જતા હતા. તે એક ગામ આવ્યું, તે ગામની ભાગવત બેઠેલા કે હારા મૂર્ખા છે ને 2 જણા કે ફર્સ્ટ ક્લાસ ઇમ્પોર્ટેડ ઘોડું હે તોય કે છે બે હેડતા હેડે, બે હેડતા હેડે કે. તે બાપ અને છોકરાએ 2 વાતો કરી. કે છોકરાએ કહ્યું એના પિતાને કે પપ્પા આવ્યા બધા આવી વાતો કરે કે. તો કે શું કર્યું? તો કે એક કામ કરો ને કે પપ્પા તમે ઘોડા ઉપર બેસી જાઓ, હું હેડું ચાલે. બોલો તે હેડે ને બીજું ગામ આવ્યું.
તે ભાગોળ બેઠેલા કે મૂર્ખો છે ને કે હારો બાપ કે છે. બાપ ઉપર બેસી ગયો અને છોકરાને હેડારે. બાપ ઉપર બે ગયડો થઈને કે ઉપર બે અને પેલા બચારાને કે હેડારે. કોને કે બાપ કેવો કે ગોમ પૂરું થયું. એના પિતાએ છોકરા કે આવી વાતો કરે તો કે શું કહ્યું તા કે કોમ કે તું બેસી જા હું હેડું કે તે છોકરાને બેહાડ્યો ને હમણાં અથોડો જાલીને હેડ્યા અને બીજું ગોમ આવ્યું તો વગર કે છે હારો મૂર્ખો છે ને છોકરો કે પઠ્ઠા જેવો થઈને કે છે. બોલો એના બાપને હેડા રહે અને એવો ઉપર ચડી બેઠો. છેજે બાપની દયા આવે કે એ બાપ બેટા બે ઉભા રહીને વિચાર્યું કે તું બેહું તારે આવું બોલે અને હું બેહું તારે આવું બોલે. એટલે બે જણા કે કામ કર બે જણા ઉપર બેહી તે બાપે બેહી ગયો ને બેટો બેહી અને ત્રીજું ગોમ આવ્યું. ત્યાં ત્રીજા ગોમ વાળા કે હારા બે મૂર્ખા સેજે દયા આવે કે બે જણા ઉપર બેહી જાય. ઘોડાને સેજે દયા જ નહીં આવતી. હા ઘોડાની સેજે દયા આવે કે બોલો બે ઉપર બેસી ગયા કે તે બે જણા આગળ જઈને કે શું કરીશું કે એટલે બે જણાએ નક્કી કર્યું જો આપણે જે કરવું હોય કરો આ તો બોલવાના હું આમનું બોલશે હું આમનું બોલશે હું આમનું બોલશે એટલે એમને કઈ બીજું કશું બોલવાનું બોલવા જેવું છે જ નહીં. એટલે કે હું આમનું બોલવાના નું આમનું બોલવાના. એટલે તમે એનો રસ્તો કાઢો બેટા. એક કામ કર 2-5 કિલોમીટર તું બેસ 2-5 કિલોમીટર હું બેહું તો આ થઈ જાય કે ના થઈ જાય કશી માથાકૂટ છે વિઠ્ઠલ. એને કોઈનું વાપરવાનું નહીં કોઈનું વાપરવાનું. તમે તમારે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે નક્કી કરીને હેલો ભાઈ 2 કિલોમીટર પૂરું થાય એટલે તારે ઉતરી પડો હું બેસી જઈશ. ભાઈ નક્કી કરો જેમ જે કેવું હોય શું આપણે આપણા રીતે સેટ કરો. એટલે અહીંયા આગળ તમારે તમારા રીતે સેટ કરીને હેડવાનું. બાકી અહીં કોઈ તમને સપોર્ટ કરે એવું કોઈ છે જ નહીં. અને મહારાજ કાન બૂમો પાડતું પાડતું આવવાનું જ નહીં. કોઈ 33 કરોડ દેવતા કરે નહીં જવાનું. કોઈ નહીં કર નહીં જવાનું. તમારે સેટ કરી લેવાનું. ખરું કે નહીં? હા તમારે સેટ કરી લેવાનું. વિઠ્ઠલ અમે બે જણાએ લગ્ન કર્યું એટલે અમારે પરિણામ બરકત નથી આવી. ખરેખર તમારા જેવો મોયરો અમને નહીં મળ્યો. વિઠ્ઠલ કોકે હરિયો કરી લગ્નની તે પોલીસ વાળા આવ્યા ને પછી આવું બધી જફાઓ થઈ કોનું અને ખેતમના ચોય ચોરી બનાવીને ચોય રાતે લગ્ન કર્યું આવું કર્યું. અમારે બરકત નથી આવી પૈણવાનું. અને અત્યારે મોયરો જોઈએ ને તો અમને એમ થાય છે સારું અત્યારે પૈણવાનું હોત તો હા વિઠ્ઠલ જોઈએ મને કે ઘણી વખત જબરો મોયરો બનાવે કે આપણે દાવત જોયો નહીં. વિઠ્ઠલ મહારાજ એટલે પાછા અમે પાછા આવી વાતો કરી પાછા એવું હશે જે થઈ ગયું જે તાર જે થઈ ગયું એ થઈ ગયું બરોબર. વિઠ્ઠલ મહારાજ હવે બધા અભરખા રાખીએ ચોમેરા આવે એટલે પાછું આપણે મેચ થવું પડે. લગ્ન કર્યા પછી થોડાક દાડા અમારે માથા કૂટે ચાલે હું નહીં ગમતો મને નહીં ગમતી આવું ચાલ્યું પાછું અમારે થોડું. વિઠ્ઠલ મહારાજ એટલે આ તો તમારે આવું થયું હોય તો કદાચ અને ચાલતું હોય તો પાછું થોડું સેટિંગ કરી લેવું. અમે બે જણા સેટિંગ કરી લીધું. એટલે અને જ્યારે સેટિંગ કર્યું જ્યારે મનમેર રાખ્યો તાર જીવન જીવવાની મજા આવી. બાકી ખેંચા ખેંચ ફરફરિયો માથે આવી જાય તો આ લગીન ખેંચા ખેંચ ચાલે ત્યાં પછી આ ઠેક અથોડો હાથમાં આવી જાય તો લગીન ખેંચા ખેંચ. વિઠ્ઠલ મહારાજ એટલે અહીંયા આગળ તમારે તમારા રીતે સંતોએ કહ્યું ભાઈ કળા ન આવડી તને જીવન જીવવાની. કળા ન આવડી તને જીવન જીવવાની. એટલે જીવન જીવવાની કળા શીખી લો. કશી માથાકૂટ જેવું કશું છે જ.
અને તમે જે કળા શીખી એનીમાં જે કંઈક આવરણ આવે, વિક્ષેપ આવે, જે કંઈક આવે એને અડગવા કરતા રહે ને એને ગણવાનો જ નહીં. વિઠ્ઠલ એટલે આપમેળે તમે જે કરવા માંગો છો એ જ થશે. એ જ થશે. હા, થોડી વાર તમને એમ થાય રડશો નહીં, ધાર્યું ના થાય તો સંસાર સાગર ઊંડો કૂવો, કોઈના પરવારીને મુવો, અહીં કોઈનોય સપના પૂરો થયો નહીં અને કોઈનોય થવાનો નહીં. પછી તમે ધાર, કેમ કે તમારો સપનો જ એટલો છે, સપનો જ એટલો છે. લો શું કરો, થાય કે ના થાય? અમારે ઘર આગળ એક ભાઈ બીમાર થયા, તેમના હગા ખબર જોવા આવતા હતા. આવ 7 ફૂટ અંદર છેટું રહ્યું, 7 ફૂટ જેટલું છેટું, અને બેહી જનિયાને પ્રાણ છોડી દીધા. વિઠ્ઠલ એને ઓફ થઈ ગયું. જેની ખબર જોવા આવ્યા હતા રહ્યો અને ખબર જોવા વાળો જતો રહ્યો. હજુ તેલ ધૂપેર નહીં ગયું, બેહણું ગયું 6 દાડે. વિઠ્ઠલ હવે આપણે શું ધારીને આયા હતા અને શું ધારીને થયું? એમનું ધાર્યું થયું. પણ જેની ખબર જોવા આવતા હતા એમણે જોયું ભાઈ મહેમાન આવે છે તેવા હોમાં ગયા, એટલે આવતા આવતા વાતચીત થઈ ગઈ. કેવું તબિયત સારી છે ને? કે સારું સારું થઈ ગયું. બસ એટલી વાતો થઈ. વિઠ્ઠલ તમે આમ બીજા પાછા ભાઈ બીજી વાતો કરો કે એ તો શું કરવા નાઠી હતી. તારે આવું થયું ને તારી એ આ પાછા વાતો કરે. ભાઈ આયુ મત તો કોઈ ટારી શકવાનું નહીં. તમે કોઠીમાં પહેરી જશો તોય આવવાનું. વાતો પાછો એવા ની હોય કોમ નહીં કરે અને પાછો એવો કે શું કરવા નાઠી. એટલે આ જગત, એટલે એને કબીર સાહેબે કહ્યું લડવા દે લડવા દે, નિજ નામ સમર જગ લડવા દે. નિજ નામ સમર જગ લડવા દે, કોરા કાગજ ને કાલી શાહી થી પઢે લીખે વાકું પઢવા દે, તું નિજ નામ સમર જગ લડવા દે. વિઠ્ઠલ ખરું કે નહીં? હા, આથી ચલત હે અપની મસ્તીમાં, ઓલ્યા શ્વાન ભૂકે વાકું ભૂકવા દે. મારે પરીક્ષા હતી, 10મા ધોરણની પરીક્ષા હતી. એટલે મને સાહેબે કહ્યું જો ભાઈ મંગળ, બોલો પરીક્ષાના નિયમ હું તમને કહું. કોઈના ડોકાચ્યું કરવા જવાનું નહીં. તમારી પાસે 3 કલાકનો ટાઈમ છે. કેટલા કલાકનો? 3 કલાકનો. એમાં 1.5 કલાકનો મેડો કરવાનો અને 1.5 કલાકનું સપ્લિમેન્ટરી લખવાનું. મને આ નિયમ એમને બતાવી દીધો. એટલે એમણે કહ્યું કોઈનામ બાલો મારવા નહીં જવાનું, કોઈનામ જોવા નહીં જવાનું. આખું પેપર વાંચતે પેપર તમને જે આલે એની વાંચતે તમને જે પ્રશ્ન જેનો આવડતો હોય એનો જવાબ પહેલા લખી દેવાનો. પેપરમાં પહેલો પ્રશ્ન હોય, તમને આવડે છે 15મો પ્રશ્ન, તોય પણ પ્રશ્ન નંબર 15 અને અહીંયા આગળ જવાબ લખી દેવાનો. જો પહેલું ગોખવા રહેશો, ના આવડતું હોય જો ગોખવા રહ્યા તો ટાઈમ જતો રહે. ટાઈમ જતો રહે. એટલે તમને જે આવડે છે પહેલા લખી નાખો. એટલે આપણે જે આવડે છે એ તો તમે લખો, એટલે એ તો સાચું પડે કે ના પડે? તો અહીં આગળ તો એ પડી મેલ્યું છે. આવડે છે એ પડી મેલ્યું અને નહીં આવડતું એની માથાકૂટમાં પડ્યા છે. આમ પછી એવા નાપાસ થાય કે ના થાય? થયા જ છે, થયા જ છે. અને એ 10માની પરીક્ષા આલવા ગયા છે, છોકરાને ખબર હશે, પૂછજો. વિઠ્ઠલ એટલે તમને જે આવડતું હોય પહેલા પ્રશ્ન એનો જ જવાબ તમારે મને એ પણ કહ્યું કે પ્રશ્ન નહીં લખવાનો,
સીધો જવાબ જ લખવાનો, ટાઈમ ખોટો બગાડવો. પ્રશ્ન તો પેપરમાં છે જ તે, એટલે તમારે પ્રશ્ન નંબર 15 એટલું લખીને તમારે સીધો જવાબ જ લખવાનું ચાલુ કરવાનો. તારે મને ખબર પડી ટાઈમની કેટલી કિંમત છે. ટાઈમ ઇઝ મની. ટાઈમ ઇઝ, તારે મને ખબર પડી ટાઈમની કેટલી કિંમત. અને તેદારે જ મેં ટાઈમની ગોઠ વાળી. એટલે પેલું લખવારો તારે આપણી કણ સમય ખૂટે ને. પ્રશ્ન લખવારે તાર ટાઈમ ખૂટે. અહીંયા આગળ પણ તમારી પાસે બહુ સમય ઓછો છે. ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. ન જાણ્યું જાનકી નાથે નહીં, ન જણાયું જાનકી નાથે. ભલે તાકે રામને ખબર નથી કાલ વનવાસ જવાનું. રામને ખબર હતી ત્યાં તમે મરવાના એવું તમને નહીં ખબર. અહીં બેઠેલા કોઈ નાકે જ મને કહે બધાને ખબર હે કે અમે એક દાડ મરવાના છે, નક્કી જ છે. પણ તમે જાણવા નહીં દેતા કે હું કાલ હવા મરવાનો એવું. આમ જાણવા જાણે તો આ છાલ મેલે એવું તમને લાગે. તાર તમે જાણો છો છતાં તૈયારીઓ તમે કરતા જ નહીં. હજુ તો કે કાલ કરીશું હે ને કે હજુ કે મહારાજ આવતા વર્ષે છે ને કે ત્યાં પછી આ અધૂરા રેક ના રે આવતા વર્ષથી શું કરવા રાહ જુઓ. અત્યારે કરવા જેવા કોમ કરી લો ને. અને આપણે જે કરવાનો છે ને એની તો ભલે રાહ જોવા જેવી નહીં. એ છોકરો પરણાવવાનો એ વરસની વાટ જોવે એ તો બીજું છે. એમ આ આપણું કોમ નહીં. એને તમારા ના કોમમાં આવે, એ તો છોકરાના કોમમાં આવે. કરવાનું તો તમારે છે પણ એ તો છોકરા માટે કે તમારા માટે તો નહીં ને. તમારા માટે તો પરમાત્માની ભક્તિ, પરમાત્માનું એ તમારા માટે કે નહીં. અહીં બીજાના કોમ આપણે આપણો ગણીએ ખરું કે નહીં. હા, એટલે એને અહીંયા આગળ સંતો એક બહુ મોટી શાખ પૂરી કે નહીં પૂરી. હે જીવ આયો જગતની મોય ભજન તું કરતો જાય. જગતની મોય ભજન તું કરતો જા. ફરી નહીં આવે આવો દાવ ભજન તું કરતો જા. ફરી નહીં આવે આવો દાવ ભજન તું કરતો જા. બની દીવાનો કેમ તું ભટકે છે. બની દીવાનો કેમ તું ભટકે છે. ખરો કહીએ તને કેમ ખટકે છે. ખરો કહીએ તને કેમ ખટકે છે. તારા શિર પર પાપનો ભાર ભજન તું કરતો જા. તારા શિર પર પાપનો ભાર ભજન તું કરતો જા. જીવ આયો જગતની માય ભજન તું કરતો જા. જીવ આયો જગતની માય ભજન તું કરતો જા. દયાન રાય દૂરા રહી જાશે.
જાશે રોતો જવાનું થઈ જાશે કશું નહીં આવે તારે હાથ ભજન તું કરતો જા કશું નહીં આવે તારે હાથ ભજન તું કરતો જા જીવ આયો જગતની માય ભજન તું કરતો જા જીવ આયો જગતની માય ભજન તું કરતો જા તારો જન્મારો માથે પડવાનો તારો જન્મારો માથે પડવાનો જય ચોરાશીમાં તું પડવાનો જય ચોરાશીમાં તું પડવાનો તારા પર પાપ સદાર ભજન તું કરતો જા તારા શિર પર પાપ સદાર ભજન તું જીવ આયો જગતની માય ભજન તું કરતો જા જીવ આયો જગતની માય ભજન તું કરતો જા કાળી પાસે કેવા જેવું કહી દે તો કાળી પાસે કેવા જેવું કહી દે તો તે લેવા જેવું કાંઈ ના લેજો તે લેવા જેવું કાંઈ ના લેજો તારો ફેરો ભોગટમાં જાય ભજન તું કરતો જા તારો ફેરો ભોગટમાં જાય ભજન તું જીવ આયો જગતની માય ભજન તો કરતો જા જીવ આયો જગતની માય ભજન તો કરતો જા જીવ આયો જગતની મોય ભજન તું કરતો જા વિઠ્ઠલ હે ખરું કે નહીં? આવતીકાલે ઉત્તરાયણ છે. આવતીકાલે ઉત્તરાયણ જોજે એક છે તમારે ઊંચું થયું કે નહીં પાછળ વારે બટકાડ્યું વિઠ્ઠલ છે જ આપણો દોરો મેલ્યો કે નહીં પાછળ વાળા ઢહેડ્યું ઢહેડા ઢહેડ ઢહેડા ઢહેડ ઢહેડા ઢહેડ ચાલશે કાલે. આ તમારું આગળ ના જવું. આ ઉત્તરાયણ તો આ તો ખાલી 2 દાડા બોનો છે, બાકી 12 મહિના આવે આ કાપા છે. 12 મહિના આવે ઉત્તરાયણ રમે રમે. આ તો 2 દાડા તો ખાલી બોનું જ છે રાવજી મહારાજ, પણ એવા 12 મહિના ઉત્તરાયણ જ રમતા હોય. રમે છે ને કાપા કાપ વાડા વાડ એ તમારે ચાલ જ છે. આ જગત ની અંદર જીવ આયો જગત ની મોય ભજન તું કરતો જા, પછી નહીં મળે આવો દાવ, પછી નહીં મળે આવો દાવ. અમારે કમલેશ ઘણી વખત કે મહારાજ ભજનમાં આવવામાં બહુ મોડું થઈ ગયું. અત્યાર લગીન તો કે અમે બહુ જીવન બગાડી નાખ્યું, અને કમાવાની બચત કરવાની કશું કરવાની હું જ તો હમણે પડી 50 વર્ષે. પણ જો પહેલે આ હું જ પડી ગયું હોત, પહેલે જો હું જ પડી ગયું હોત તો આ આટલા બધા વરહ પાણી ના જાય.
હવે અત્યારે જે 15, 20, 25, 30 વર્ષે જે અત્યારે આયા છે અત્યારે એમના હાથમાં જો આ વાત આવી જાય ને તો એને આ 50 વર્ષે કમલેશ જેમ પસ્તાય છે ને એમ પેલો પસ્તાવાનો દાઢો ના. અરે પણ આ ભર જવાની એટલે તમે શું, જેનું નામ જ જવાની. જવાની એટલે એનું નામ જ જવાની. એ ગોઠવીને જ મેલ્યું હોય. જવાની એટલે જવાની. જવાની એટલે જવાની. એ કાલે તમે પતંગોને જો દિવસો જે છે એ તમારે લોકોએ 5,000 રૂપિયા ખર્ચા કર્યા છે. 5,000 તો હું ઓછા કહું છું, મિનિમમ ઓછા પડે. કાલે કેટલા ખર્ચા લોકો કરી નાખશે, હદપાર વગરના ખર્ચા. અને એ ખર્ચા કશાય કોમમાં નહીં આવવાના. પેલો આગળ વાળાનો ઢહેડવા જ કોમમાં આવવાના. એ આગળ વાળાનો સેજ ચગ્યો છે ને એ કાપવા હાથું આવે 5,000 રૂપિયા ખર્ચા કરે. મને બહુ મોડું સમજાય. તે મેં 4-5 વર્ષથી પડી મેલ્યું. હું આ ધંધા કરતો, આખી રાત ના ઊંઘીએ. ના ગણે બધા બોત ને બધા બોત ને પતંગો ફેરવા ફેરો 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 હવામ ને હવામ. આજે મને ખબર પડી કે આ નાવાનું પાણી હતું, હાથ પગ ધોવાનું જતું રહ્યું. અરે નાવાનું પાણી હતું, હાથ પગ ધોવાનું જતું. અને આજે જો કોઈને આ વાત 15, 20, 25, 30 વર્ષે જો સમજાઈ જાય અને એના જીવનમાં જો આ વાત બેસી જાય ને, વિઠ્ઠલ મહારાજ એને ગુલામીનો દાઢો ના. સમય એનો આખો બદલાઈ જાય. સમય આખો એનો બદલાઈ જાય, ચેન્જ થઈ જાય. એના જીવનનું આખું પરિવર્તન, આખી બીજી પેઢી સુધરી જાય. બીજી પેઢીની અંદર મોટામાં મોટો ફાયદો થઈ જાય. કેમ? વેડફાતું હોય એ બંધ થઈ જાય. પછી હે ખરું કે નહીં? લોબા ઢારીએ પાણી જતું હોય અને ઢારીએ ભુવારીઓ પડે ને તમે જોજો. પણ એ ભુવારીઓ એવો હારો, પાણી અહીં ના કરતું હોય અને ભુવારી તો ના પગ અહીં લાતો મારીને તમે બંધ કરો, બીજે ફૂટે. એ ન્યાકરા હે નહીં પકડવાનું, ભુવાર્યું પડ્યું હે તો. પણ આપણે એક જગ્યાએ લાત મારીને બંધ કર્યું પણ બીજે ફૂટ્યું, પાછું ફૂટે છે ને. એટલે એ જો ખોરવું હોય તો ઢારીએ હેડવાનું, ભમરો પડે, ભમરો જે ભૂવો કે આમ ભૂવો, આમ ભૂવો કે ને એ ખોરવાનો. અને એ જઈને લાત મારો એટલે તમારું બંધ. પણ એ મળતો નહીં. એ મળવા મુશ્કેલ છે. એને કહ્યું કાલિદાસે કહેવા જેવું કહી દીધું, તે લેવા જેવું કઈ ના લીધું. તારો ફેરો ફોગટમાં જાય. શું કરવા આવ્યો તો અને શું કરવા બેઠો? તમે શું કરવાને આયા, તમે શું કરવાને બેઠા, હે વિચારી જોન રે. આયા તા શું કરવા અને શું કરવા બેઠા છે? કરવાનો કોમ તારો રહી ગયો. તું જે કરવા આવ્યો તો એ કોમ તારું રહી ગયું અને બીજું થઈ ગયું. આ તો છેલ્લે પૂછટીએ ખબર પડી હારું કરવા જેવો હતો એ રહી ગયો. પણ આ જગતની મોહ મમતા માયા એવી છે, અહીં ભલ ભલા છેતરાયા છે. આ જગતની માયા, જગતના ખેલ એવા છે, અહીં ભલ ભલા પસ્તાયા છે. અને જ્યારે ખબર પડે છે ને તારે બહુ મોડું થઈ ગયું હોય છે. બહુ મોડું થઈ ગયું હોય છે, થઈ જાય છે ને જ્યારે ખબર પડે છે તારે.
અને આજે જો તમને ખબર પડી જાય એટલે કેવું પડે હે નામ નગર થી આઈ જો સુરતાન પહેણા